ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10 પાઠ 14 લૂપ નિયંત્રણ માળખા વિશે ચર્ચા કરીશું. પ્રસ્તાવના: સી પ્રોગ્રામમાં ક્યારેક એવું બની શકે કે જેમાં એક સરખા વિધાનોના ખંડને એકથી વધુ વખત અમલમાં મૂકવાનો હોય. એક વિધાન કે વિધાનોના સમૂહને એકથી વધુ વાર અમલમાં મૂકવા માટે પ્રોગ્રામરોને તમામ પ્રોગ્રામિંગ ભાષાઓ દ્વારા લૂપ નિયંત્રણ માળખા કે જેને લૂપિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે સી પ્રોગ્રામિંગ ભાષા દ્વારા પૂરા પાડવામાં આવતા લૂપ એટલે કે પુનરાવર્તિત નિયંત્રણ માળખા વિશે ચર્ચા કરીશું. અહીં નિયંત્રણ માળખું એટલે કે કંટ્રોલ સ્ટ્રક્ચરનો અર્થ એ થાય છે કે અમલીકરણનો પ્રવાહ ક્રમબદ્ધ હોવો જરૂરી નથી તથા પ્રોગ્રામમાં આપવામાં આવેલી શરત અનુસાર નિયંત્રણ કોઈપણ વિધાન તરફ મોકલી શકાય છે. લૂપિંગમાં કોઈ નિર્ગમ શરત એટલે કે એક્ઝિટ કન્ડિશન ન સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનો અમલ કરવામાં આવે છે. લૂપિંગ માળખા બે વિભાગમાં રચવામાં આવે છે. નંબર 1 લૂપનો મુખ્ય ભાગ જેને બોડી ઓફ લૂપ કહેવામાં આવે છે અને બીજું નિયંત્રણ વિધાનો જેને કંટ્રોલ સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ નિયંત્રણ વિધાનના સ્થાનને આધારે લૂપને પ્રવેશ નિયંત્રણ એટલે કે એન્ટ્રી કંટ્રોલ લૂપ અને નિર્ગમ નિયંત્રણ એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપ એમ બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. નિવેશ નિયંત્રણ લૂપના મુખ્ય ભાગમાં આવેલા વિધાનોના અમલ પહેલાં નિર્ગમ અને નિયંત્રણ શરત ચકાસવામાં આવે છે, જ્યારે નિર્ગમ નિયંત્રણ લૂપના મુખ્ય ભાગમાં આવેલા વિધાનોના અમલ બાદ એનું નિર્ગમ અથવા નિયંત્રણ એ શરતને ચકાસવામાં આવે છે. હવે આનો અર્થ એ થાય છે કે નિર્ગમ નિયંત્રણ લૂપમાંથી બહાર નીકળતા પહેલાં લૂપના વિધાનોનો અમલ ઓછામાં ઓછી એક વાર તો કરવામાં આવે છે. તો આના માટે આપણે આગળ જોઈશું કે કયા પ્રકારની લૂપ હોય છે, એ લૂપ કઈ રીતના ઉપયોગમાં લેવામાં આવે છે અને તેના ઉપયોગો. તો મિત્રો અહીંયા 3 પ્રકારના લૂપ આપવામાં આવેલા છે. સૌથી પહેલું ફોર લૂપ, ત્યાર પછી વાઇલ લૂપ અને ત્રીજું છે ડુ વાઇલ લૂપ. તો આપણે 1 બાય 1 અહીંયા ચર્ચા કરીશું. પહેલું ફોર લૂપ. વિધાનોના સમૂહનો નિશ્ચિત સમય સુધી અમલ કરવા માટે સામાન્ય રીતે ફોર લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો અહીંયા તમારે એક લાઈન જે છે યાદ રાખો તો તમારે ખ્યાલ આવી જાય કે ફોર લૂપ ક્યારે વાપરવાની, વાઇલ લૂપ ક્યારે વાપરવાની અને ડુ વાઇલ લૂપ ક્યારે વાપરવાની. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વિધાનોના સમૂહનો નિશ્ચિત સમય સુધી અમલ કરવા માટે સામાન્ય રીતે ફોર લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર લૂપને વધુ ક્રિયાશીલ એટલે કે ડાયનેમિક બનાવવા માટે તેમાં નિર્ગમ શરતોનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અહીંયા ફોર લૂપનો વિધાનનો ઉપયોગ જે છે એ કઈ રીતના થાય છે એ આપણે જોઈએ. તો આ ઉદાહરણમાં 5 સ્ટાર દર્શાવવામાં આવેલા છે. ફોર લૂપની મદદથી જો ઉદાહરણ મિત્રો અહીંયા પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ સિમ્પલ ફોર લૂપ સ્ટેટમેન્ટ. રાઈટ સાઈડમાં આન્સર આપેલો છે મિત્રો.
એસસીઆઈટી પ્રોગ્રામ જ્યારે પણ તમે ઉપયોગ કરો તો ત્યાં પ્રોગ્રામ લખવાનો, પ્રોગ્રામ કમ્પાઇલ પણ કરી શકો છો અને પ્રોગ્રામનું આઉટપુટ પણ તમે લઈ શકો છો. તો 5 સ્ટાર જે છે એ ફોર લૂપની મદદથી આ રીતના પ્રોગ્રામમાં દર્શાવેલા છે. તો પ્રોગ્રામ જોઈએ આપણે કેવી રીતના લખાય છે. હેસાઇન ઇન્ક્લુડ સ્ટીરિયો ડોટ એચ ઇન્ટીજર મેઇન સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ INT કાઉન્ટ એટલે ઇન્ટીજર કાઉન્ટ એટલે એક વેરિયેબલ આપણે લીધો છે, ડિક્લેરેશન ઓફ વેરિયેબલ્સ એ ડિફાઇન કરેલો છે કાઉન્ટ. હવે ફોર લૂપનો ઉપયોગ ફોર બ્રેકેટ્સમાં કાઉન્ટ ઇક્વલ્સ ટુ 0 એટલે સ્ટાર્ટિંગ 0થી થાય. આપણે 5 સ્ટાર લેવાના છે તો કાઉન્ટ લેસ ધેન 5, 0 એટલે 1 અને લાસ્ટ લેસ ધેન 5 એટલે 4 એટલે 0 થી 4 એટલે 5 સ્ટાર. હવે એને ઇન્ક્રીમેન્ટ કરવાનું છે એટલે એનું લાસ્ટમાં આવશે કાઉન્ટ પ્લસ પ્લસ. ડેટ મીન્સ અહીંયા એક એક વધારો થાય. તો સૌથી પહેલાં 0 સ્ટાર્ટિંગ પોઈન્ટ 0, ત્યાર પછીનો એન્ડિંગ પોઈન્ટ આપ્યો છે કે કાઉન્ટ લેસ ધેન 5, 5થી નાના એટલે 4 એટલે 0, 1, 2, 3 અને 4. તો 0 પછી પ્લસ 1 ઉમેરાય તો 0 વત્તા 1 એટલે 1 થાય, 1 વત્તા 1 એટલે 2 થાય, 2 વત્તા 1 એટલે 3 થાય, 3 વત્તા 1 એટલે 4 થાય, 4 વત્તા 1 એટલે 5 થાય. તો આમ છેલ્લા 5 સ્ટાર તમને જોવા મળશે. બરાબર. તો ફોર લૂપ બોડી રિપીટ 5 ટાઈમ્સ એટલે 5 ટાઈમ એ રિપીટ કરશે. શું રિપીટ કરવું છે તો આપણે પ્રિન્ટેબલમાં લખીશું ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટાર. તમારે બીજું કોઈ સાઇન લેવી હોય એટ ધ રેટની, હેશ સાઇનની, જે તે સાઇન તમે અહીંયા લઈ શકો છો. આપણે અહીંયા સ્ટાર લીધો છે એટલે જવાબમાં અહીં જુઓ તમે 5 સ્ટાર બતાવેલા છે. પ્રોગ્રામ પૂરો થઈ ગયો, આ ફોર લૂપ પૂરી થઈ ગઈ એટલે અહીંયા લખીશું રિટર્ન 0 અને એન્ડ ઓફ ધી મેઇન અહીંયા પૂરું થાય. ફાઇલ સેવ કરો .c સાથે, ફાઇલનું નામ અને .c. ત્યાર પછી કમ્પાઇલ કરો જીસીસી ફાઇલનું નામ .c. કમ્પાઇલ સક્સેસફુલી થઈ જાય એટલે આઉટપુટ માટેનો કમાન્ડ છે ./a.out. જેવું તમે એન્ટર આપશો તમને ત્યાં રિઝલ્ટ જોવા મળશે. મિત્રો આ ઉદાહરણ જોયું. હવે ફોર લૂપ કઈ રીતના એની વાક્ય રચના છે, એનો ઉપયોગ કઈ રીતના થાય છે, શું કરવું જોઈએ એની થોડી આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં ફોર લૂપની વાક્ય રચના. સિન્ટેક્સ ઓફ ફોર લૂપ. ફોર એક્સપ્રેશન 1 પછી સેમિકોલન, એક્સપ્રેશન 2 સેમિકોલન, એક્સપ્રેશન 3 એટલે 3 પ્રકારના એક્સપ્રેશન અહીંયા આપવામાં આવેલું છે. પહેલું સ્ટાર્ટિંગ, પછી એન્ડિંગ અને થર્ડમાં ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ. આપણે અહીંયા ઇન્ક્રીમેન્ટ જોયું. કૌંસ પૂરો. ત્યાર પછી આપવામાં આવેલું છે સ્ટાર્ટિંગ છગડીયો કૌંસ, સ્ટેટમેન્ટ બ્લોક એ તમે અહીંયા લખી શકો શું કરવા માગો તે, અને એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ. તો ફોર લૂપના મથાળામાં અર્ધવિરામથી જુદી પાડેલી 3 પદાવલીઓ કૌંસમાં મૂકવામાં આવે છે. આ ખાસ અગત્યનું છે મિત્રો. જે ફોર લૂપ છે એ ફોર લૂપના જે મથાળું છે એને અર્ધવિરામથી જુદી પાડેલી 3 પદાવલીઓ કૌંસમાં મૂકવામાં આવે છે. આ તમામ પદાવલીઓ મરજિયાત છે એટલે કમ્પલસરી નથી. સ્ટેટમેન્ટ બ્લોકના નામે ઓળખાતા ફોર લૂપના મુખ્ય ભાગમાં એક વિધાન કે એકથી વધુ સંમિશ્રિત એટલે કમ્પાઉન્ડ વિધાનો પણ હોઈ શકે છે. જે તમે અહીંયા જોઈ શકો છો છગડીયા કૌંસની અંદર બહાર સ્ટેટમેન્ટ બ્લોક, તો તેમાં એક કે એકથી વધુ સંમિશ્રિત એટલે કે કમ્પાઉન્ડ વિધાનો હોઈ શકે છે. ફોર લૂપને સંબંધિત નીચેના મહત્વના મુદ્દાઓ છે. પહેલું, કાઉન્ટર ચલની શરૂઆતની કિંમત આપવા માટે પદાવલી 1નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે જોયું અહીંયા ઉદાહરણમાં કાઉન્ટ ઇક્વલ્સ ટુ 0. કાઉન્ટર ચલનો ઉપયોગ લૂપના અમલીકરણની કુલ સંખ્યાનું નિયંત્રણ કરે છે. આ ચલને નિયંત્રણ ચલ તરીકે એટલે કે કાઉન્ટર વેરિયેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પદાવલી 2 ચકાસણીની શરત એટલે ટેસ્ટ કન્ડિશન તરીકે કાર્ય કરે છે. લૂપને અટકાવવા માટેના માપદંડને તપાસવા માટે અહીં નિયંત્રણ ચલનો ઉપયોગ કરવામાં આવે છે. આગળના ઉદાહરણ જોયું આપણે કાઉન્ટ લેસ ધેન 5
એટલે છેલ્લો જે નંબર છે 4, કારણ કે સ્ટાર્ટિંગ 0 છે. લેસ ધેન 5 એટલે 4, 0 થી 4 એટલે 5. બરાબર. તો આ પદાવલી 2 છે એ ચકાસણીની શરત દર્શાવે છે, એને તરીકે કાર્ય કરે છે ટૂંકમાં. એટલે લૂપને અટકાવવા માટેના જે માપદંડ છે એ તપાસવા માટે અહીં નિયંત્રણ ચલનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્રીજી પદાવલી જે છે નિયંત્રણ ચલ. નિયંત્રણ ચલની કિંમત વધારો કે ઘટાડવા માટે પદાવલી 3નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ફોર લૂપની અંદર 3 પદાવલીઓ છે. પદાવલી 1 શરૂઆતની કિંમત આપવા માટે, પદાવલી 2 લૂપને અટકાવવા માટે, પદાવલી 3 વધારો કે ઘટાડો કરવા માટે, અને અહીંયા 3 લૂપ આપવામાં આવેલી છે. મિત્રો આગળ એનું ઉદાહરણ આપણે ચર્ચા કરી. હવે થોડુંક આગળ વાત કરીએ તો નેસ્ટેડ ફોર લૂપ. ફોર લૂપની અંદર બીજી ફોર લૂપ જેને કહેવાય નેસ્ટેડ ફોર લૂપ. એક ફોર લૂપની અંદર અન્ય ફોર લૂપના ઉપયોગને નેસ્ટેડ ફોર લૂપ કહેવામાં આવે છે. આ અભિગમ સમજવા માટે ઉદાહરણ 14.2 માં આવેલા પ્રોગ્રામનો ઉપયોગ કરીએ. ને આ ઉદાહરણ આપેલ લીટીની સંખ્યા પ્રમાણે નીચે દર્શાવેલ ભાત એટલે પેટર્ન દર્શાવવામાં આવેલી છે. જો લીટીની સંખ્યા 4 આપવામાં આવે તો પ્રોગ્રામ નીચે દર્શાવેલ પરિણામ આપવામાં આવશે. એટલે કે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો. ફર્સ્ટ લાઇનમાં 1, સેકન્ડ લાઇનમાં 1 2, થર્ડ લાઇનમાં 1 2 3 અને ફોર્થ લાઇનમાં 1 2 3 4. એટલે આપણે અહીંયા 4 લાઇન આપવામાં આવેલી છે. હવે એનો ઉપયોગ કેવી રીતે થાય? ફોર લૂપની અંદર પાછું બીજું ફોર લૂપ કઈ રીતના ઉપયોગ કરીને આ ઉદાહરણ છે આપણે જોઈએ. તો એના માટે આ એક્ઝામ્પલ આપવામાં આવેલો છે. પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ ધ યુઝ નેસ્ટેડ ફોર લૂપ હેઝ એન ઇન્ક્લુડ stdio.h int main. અહીંયા 2 વેરિયેબલ લેવામાં આવશે, કારણ કે આપણે 4 લાઇન તો છે જ, એટલે 4 લાઇન માટે. અને બીજું છે કોલમ. તો પહેલી લાઇનમાં 1, પછી બીજી લાઇનમાં 1 અને 2, એટલે કોલમ પણ વધે છે અહીંયા. બરાબર. તો એના માટે 2 વેરિયેબલ લેવામાં આવે. તો int ઇન્ટીજર i અને j કોમા લાઇન્સ. એટલે કેટલી લાઇનનો તમે પ્રોગ્રામ બનાવો છે એ જે યુઝર એન્ટર કરશે એટલે એ પ્રમાણે પ્રોગ્રામ બની જશે. તો ડિક્લેરેશન ઓફ વેરિયેબલ્સ. નેક્સ્ટ મેસેજ ડિસ્પ્લે થશે યુઝર પાસે. તો printf એન્ટર નંબર ઓફ લાઇન્સ. યુઝર્સ જે છે લાઇન નંબર એન્ટર કરશે એના માટે scanf %d and %lines સ્ટોર વેલ્યુ ઇન લાઇન વેરિયેબલ્સ. ચલો હવે આપણે લાઇન પહેલાં ઇન્ક્રીમેન્ટ કરવાની છે. તો ફોર લૂપ i = 1, i <= લાઇન્સ અને i++ લાઇનને ઇન્ક્રીમેન્ટ કરવા માટે 1 1 1. તો આઉટર લૂપ રિપીટ નંબર ઓફ લાઇન્સ ટાઈમ. એની અંદર બીજું પહેલી લાઇનમાં 1 નંબર, બીજી લાઇનની અંદર 1 અને 2 નંબર, એટલે હવે આપણે કોલમ પણ ઇન્ક્રીમેન્ટ કરવાના છે. તો એના માટે ફોર j = 1 સેમિકોલોન, j <= i, એટલે i જે છે એ રો વધારવાનું કામ કરશે અને j કોલમ વધારવાનું કામ કરશે. j++ ઇનર લૂપ ફોર પ્રિન્ટિંગ નંબર ફ્રોમ 1 to value of i. સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ printf %d, j એટલે printf વેલ્યુ ઓફ j અહીંયા ઇન્ક્રીમેન્ટ થશે. એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ printf \n મૂવ કર્સર ટુ નેક્સ્ટ લાઇન, એટલે બીજી લાઇનમાં જવા માટે. પહેલી લાઇનમાં નંબર 1 એટલે પહેલી લાઇન પૂરી, બીજી લાઇન આવે એટલે નંબર 1 એટલે પહેલી 1 જે છે પહેલો કોલમ, પછી નંબર 2 એ બીજું, પછી ત્રીજી લાઇનમાં 1 2 અને 3, ત્યાર પછી ચોથી લાઇનમાં તો 1 2 3 અને 4. printf \n મૂવ કર્સર જે છે નેક્સ્ટ લાઇનમાં જવા માટે. એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ આ ફોર લૂપ ને રિટર્ન 0. એન્ડ ઓફ ધી મેઇન કર્લી બ્રેકેટ્સ ઓવર, એટલે પ્રોગ્રામનો અંત. ફાઇલને સેવ કરો .c સાથે. ત્યાર પછી પ્રોગ્રામને કમ્પાઇલ કરો.
પ્રોગ્રામ કમ્પાઇલ કરવા માટે કમાન્ડ છે જીસીસી, ફાઇલનું નામ .c. પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ જાય, કોઈ એરર દર્શાવે નહીં તો રન કરો પ્રોગ્રામને. તો રન કરવા માટેનો કમાન્ડ છે ./a.out. જેવું એન્ટર આપશો એવો એક મેસેજ ડિસ્પ્લે થશે, એન્ટર નંબર ઓફ લાઇન્સ. કેટલી લાઇનનો પ્રોગ્રામ બનાવો તમારે? તો યુઝર્સ અહીંયા એન્ટર કરશે 4. તો 4 જે છે સ્ટોર થશે અને ત્યાર પછી આ રીતના પ્રોગ્રામ જોવા મળશે. 1, 2, 3 અને 4 લાઇન. પહેલી કોલમમાં 1, બીજી કોલમમાં 2, ત્રીજી કોલમમાં 3, ચોથી કોલમમાં 4. તમે અહીંયા 9 નંબર આપો તો 9 લાઇન થશે અને કોલમ પણ તમારા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4, 5, 6, 7, 8 અને 9. તો આ પ્રમાણે જે પ્રોગ્રામ છે એનું આઉટપુટ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. નેક્સ્ટ જોઈએ આગળ ફોર લૂપની અંદર જ. ફોર લૂપમાં કોમા પ્રક્રિયકનો ઉપયોગ. યુઝ ઓફ કોમા ઓપરેટર ઇન ફોર લૂપ. ફોર લૂપમાં કોમા પ્રક્રિયકનો ઉપયોગ કરી આપણે અનેકથી વધુ પ્રાચલનો આરંભ કરી શકીએ છીએ. તો આ જ રીતે ફોર લૂપમાં એકથી વધુ ચલોની કિંમત વધારવા કે ઘટાડવા માટે પણ કોમા પ્રક્રિયકનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ ઉદાહરણ આપણે જોઈએ કે કોમા પ્રક્રિયકનો ઉપયોગ કઈ રીતના થાય છે. એક્ઝામ્પલ 3, પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ ધ યુઝ ઓફ કોમા ઓપરેટર ઇન એ ફોર લૂપ ટુ પ્રિન્ટ ધ એડિશન ટેબલ. જે એડિશન ટેબલ થાય તો કઈ રીતના બને છે પહેલાં આપણે આઉટપુટ જોઈ લે, ખ્યાલ આવે વ્યવસ્થિત. તો અહીંયા જો આઉટપુટની અંદર એન્ટર નંબર ઓફ લાઇન્સ ઇન એ ટેબલ, 5નું ટેબલ બનાવવું છે. તો 0 + 10 તો 10, 1 + 9 તો 10, 2 + 8 તો 10, 3 + 7 તો 10, 4 + 6 તો 10. એટલે 5નું ટેબલ એ રીતના તો 0, 1, 2, 3, 4 તો 0 થી 4 એટલે 5. હા, તો આ રીતના જે લાઇન છે એ તમે પ્રોગ્રામ બનાવી શકો છો. તો આપણે અહીંયા જોઈએ પ્રોગ્રામ કેવી રીતના બને છે તે. હેશ સાઇન ઇન્ક્લુડ stdio.h ઇન્ટીજર મેઇન. ઇન્ટીજર મેઇન સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ int i અને j. એટલે અહીંયા પણ લાઇન અને કોલમ બંને ઇન્ક્રીમેન્ટ કરવાના છે. નંબર્સ ડિક્લેરેશન ઓફ વેરિયેબલ્સ. પ્રિન્ટ એન્ટર નંબર ઓફ લાઇન્સ ઇન એ ટેબલ. કેટલી લાઇન તમારા ટેબલમાં જોઈએ છે? તો આપણે અત્યારે ઉદાહરણમાં જોયું તે પ્રમાણે 5, તો 5 લાઇનનું ટેબલ બનશે. ઓકે, ચલો. તો મેસેજ ટુ ધ યુઝર્સ. તો સ્કેન એ %d એન્ડ %નંબર જે આપણો વેરિયેબલ છે તે. તો એ વેરિયેબલની અંદર જે યુઝર્સ જે નંબર એન્ટર કરશે એ સ્ટોર થઈ જશે વેલ્યુ. અને ત્યાર પછી ફોર લૂપનો ઉપયોગ થાય છે. i = 0, j = 10 એટલે i 0 છે, j 10 છે. i <= નંબર એટલે i નંબર નાના છે ત્યાં સુધી ચાલશે. તો i ++ થશે એટલે i ઇન્ક્રીમેન્ટ થશે અને j - થશે. બંનેઓને એકસાથે અહીંયા પ્રોગ્રામમાં ઉપયોગ કર્યો છે i અને j નો. સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ printf. શું પ્રિન્ટ થાય? તો %d + %d. એટલે પહેલું જે છે એ 0 કારણ કે i 0 છે અને j 10 છે. તો 0 + 10 તો આન્સર આવશે 10. ત્યાર પછી નીચે એન્ટર થશે તો i છે એને વધારવાનો છે તો 0 પછી 1 વધશે તો 1, પછી પ્લસનું સાઇન તો છે જ. પહેલાં જેમાં 10 વેલ્યુ હતી હવે એને માઇનસ કરવાની છે તો 10 પછી 9 આવશે તો 1 + 9 તો અહીંયા 10 થશે. એટલે અહીંયા તમારું જે ટેબલ છે એ ટેબલ આ રીતના બનશે. તો printf %d + %d = %d \n કોમા i j i + j. i વેરિયેબલ અને j વેરિયેબલ અલગ. ત્યાર પછી i + j એટલે એનો જે સરવાળો કરવાનો છે એટલા માટે i અને j સેમિકોલોન. એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ રિટર્ન 0 સેમિકોલોન એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ મેઇન. ફાઇલ સેવ કરો. ત્યાર પછી ફાઇલ સેવ થઈ ગયા પછી કમ્પાઇલ કરો. કમ્પાઇલ માટે જીસીસી, ફાઇલનું નામ .c. કમ્પાઇલ સક્સેસફુલી થઈ ગયા પછી અહીંયા આઉટપુટ માટે ./a.out. એન્ટર નંબર ઓફ લાઇન્સ ઇન એ ટેબલ. તો 5 લાઇનનું ટેબલ બનાવવાનું છે.
તો પેલું આઈ 0થી સ્ટાર્ટ થાય, જે 10થી સ્ટાર્ટ થાય, તો 0 + 10 તો 10. ત્યાર પછી આઈ ઇન્ક્રીમેન્ટ થાય એટલે 0 1 2 3 4 અને જે છે ડિક્રીમેન્ટ થાય માઇનસ માઇનસ, જે માઇનસ માઇનસ એટલે 10 9 8 7 6 એટલે 1 + 9 તો 10, 2 + 8 તો 10, 3 + 7 તો 10, 4 + 6 તો 10. તો આ રીતનું તમારું જે ટેબલ છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આ રીતના પ્રોગ્રામ દ્વારા ફોર લૂપની મદદથી બનાવી શકો છો. તો મિત્રો અહીંયા આ ફોર લૂપ પૂરી થઈ. ત્યાર પછી બીજા નંબરની જે લૂપ છે એમાં વાઇલ લૂપનો ઉપયોગ. તો વાઇલ લૂપનો ઉપયોગ કેવી રીતના થાય છે એની સિન્ટેક્સ અને એનું ઉદાહરણ જોઈએ. વાઇલ લૂપ, વાઇલ જ્યારે ફેરાની સંખ્યા પૂર્વ નિશ્ચિત ન હોય અને લૂપને અટકાવવા માટેની શરત લૂપમાં પ્રવેશ કરતા પહેલાં ચકાસવાની હોય ત્યારે વાઇલ લૂપનો ઉપયોગ વધુ અનુકૂળતા રહે છે. એટલે વાઇલ એટલે ત્યાં સુધી, ટૂંકમાં આપણે જો જાણીએ આપણી ભાષામાં તો બરાબર. તો ઉપયોગકર્તા શૂન્ય ન ઉમેરે ત્યાં સુધી ઉમેરવામાં આવેલી તમામ સંખ્યાનો સરવાળો કરો. જ્યાં સુધી યુઝર જે છે એ શૂન્ય ન ઉમેરે ત્યાં સુધી તમામ જે સંખ્યા છે એનો સરવાળો થાય. નેક્સ્ટ, મેનુ વિકલ્પો દર્શાવવા અને ઉપયોગકર્તા બહાર નીકળવા એક્ઝિટ વિકલ્પ પસંદ ન કરે ત્યાં સુધી યોગ્ય ક્રિયાનો અમલ કરવો. એટલે મેનુનો વિકલ્પ જે છે એ ઉપયોગકર્તા બહાર નીકળે તો એના માટે એક્ઝિટ વિકલ્પ પસંદ કરવાનો હોય, તો ત્યાં સ્ટોપ થઈ જાય, એનો અમલ ત્યાં સુધી એ ચાલુ રહેશે. એટલે વાઇલ ત્યાં સુધી. તો વાઇલ લૂપની વાક્યરચના પ્રમાણે છે. વાઇલ બ્રેકેટ્સમાં ટેસ્ટ એક્સપ્રેશન, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ, સ્ટેટમેન્ટ બ્લોક, એટલે વાઇલ લૂપના જેટલા પણ વિધાનો તે અહીંયા લખી શકો છો. ત્યાર પછી એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ. એટલે વાઇલ લૂપ શું છે અને એની વાક્યરચના આપણે જોઈ. હવે ત્યાર પછી એનું એક ઉદાહરણ જોઈએ કે વાઇલ લૂપનો ઉપયોગ કઈ રીતના થાય છે. તો જો મિત્રો અહીંયા ઉદાહરણ, પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ વાઇલ લૂપ. હેશ સાઇન ઇન્ક્લુડ stdio.h, int main, starting curly brackets, int number, comma, sum equals to 0. એટલે મિત્રો અહીંયા 3 નંબર છે, એ નંબરનો અહીંયા સરવાળો કરવાનો છે. int integer number, comma, sum equals to 0, declaration of variable થઈ ગયું. printf enter 0 to exit from program. બરાબર, એટલે અહીંયા તમે 0 આપશો તો પ્રોગ્રામનો અંત આવી જશે. એટલે આપણે અહીંયા 2 રકમનો સરવાળો કરવાનો છે. 2 રકમ એન્ટર કરો એટલે સરવાળો થાય. બરાબર, તો જોઈએ. printf enter your number, મેસેજ ટુ ધ યુઝર, એટલે યુઝર્સ પાસે મેસેજ જશે તો યુઝર્સ જે નંબર છે ઇનપુટ કરશે, તો એના માટે સ્કેનફ %d and %number. જે યુઝર્સે નંબર ઇનપુટ કરેલા છે એક વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે. સ્ટોર વેલ્યુ ઇન નંબર વેરિયેબલ. તો અહીંયા આપણો વેરિયેબલ છે સમ છે, તો સમ ઇક્વલ્સ ટુ નંબર. ક્યાં સુધી? વાઇલ નંબર નોટ ઇક્વલ ટુ 0, આગળ ઉદ્ધર ચિહ્ન છે, ત્યાર પછી ઇક્વલ ટુ અને 0. જ્યાં સુધી 0 ન થાય ત્યાં સુધી આ પ્રોગ્રામ ચાલુ રહે. એટલે પહેલા નંબરમાં તમે 5 લખ્યું, બીજા નંબરમાં 3 લખ્યા, એટલે 5 ને 3 8 થવા જોઈએ. હવે ત્રીજો નંબર જે છે એમાં તમારે 0 લખવાનો. 0 લખો તો જ આનો જવાબ મળે, એટલે કે એ સ્કીપ થઈ જાય. બરાબર, તો જોઈએ આગળ. તો printf enter your number, message to the user, scanf %d and %number, વેરિયેબલ સ્ટોર થઈ જાય. તો sum equals to sum પ્લસ નંબર, તમે જે નંબર આપ્યા છે તે સ્ટોર થઈને એનો આન્સર મળે. એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ, printf the sum of entered number %d \n અને sum, રિટર્ન 0, એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ. એટલે મેઇન જે છે એનો અંત. એટલે આપણે તમે પ્રોગ્રામમાં જોઈ શકો છો. તો અહીંયા 2 નંબર તમારે ઇનપુટ કરવાના છે, ત્રીજામાં તમારે 0 કમ્પલસરી લખવાનું છે. જો 0 નહીં લખો તો એક્ઝિટ થશે નહીં. ફાઇલને સેવ કરો, ત્યાર પછી કમ્પાઇલ કરો. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, કમ્પાઇલ કરો છો gcc filename.c, કમ્પાઇલ સક્સેસફુલી થાય. ત્યાર પછી તમારે આઉટપુટ માટે કમાન્ડ લખવાનો ./a.out. જેવું તમે એન્ટર આપશો તો એક મેસેજ આવશે. પહેલાં એન્ટર 0 ટુ એક્ઝિટ ફ્રોમ પ્રોગ્રામ, એટલે તમારે 0 કમ્પલસરી લખવાનું, તો પ્રોગ્રામ એક્ઝિટ થાય. એટલે તમારે 2 નંબર કમ્પલસરી લખવાના.
એનો સરવાળો થાય. તો એન્ટર યોર નંબર, ફર્સ્ટમાં 5, એન્ટર યોર નંબર 10. હવે ત્રીજામાં આપણે 0 કમ્પલસરી લખવાનું, 0 ટુ એક્ઝિટ, પ્રોગ્રામને એક્ઝિટ કરવા માટે. બરાબર, તો એન્ટર યોર નંબર, તો 0. ઓકે, જેવું તમે એન્ટર આપશો તો આન્સર આવી જશે ધ સમ ઓફ એન્ટર નંબર 15. 5 પ્લસ 10 તો 15 નંબર આવી જશે. તો આ રીતના વાઇલ લૂપનો ઉપયોગ આપણે જોયું. હવે ત્રીજી લૂપ છે આગળ, ડુ વાઇલ લૂપ. ડુ એટલે કરવું અને વાઇલ એટલે ત્યાં સુધી. બરાબર, તો આમાં જોઈએ આપણે કઈ રીતના ડુ વાઇલ લૂપનો ઉપયોગ આપણે કરી શકીએ, એની વાક્ય રચના. તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે વાઇલ લૂપમાં લૂપના વિધાનોનો અમલ કરતા પહેલા શરત ચકાસવામાં આવે છે. કેટલીક વાર આપણે શરતને ચકાસતા પહેલા લૂપના વિધાનોનો અમલ કરવા ઈચ્છતા હોઈએ, તો લૂપના વિધાનોનો અમલ કર્યા બાદ શરતને ચકાસવાની હોય ત્યારે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરવો જોઈએ. આ તમને એક જ લાઈનમાં યાદ રાખવાનું છે કે લૂપના વિધાનોનો અમલ કર્યા બાદ શરતને ચકાસવી હોય ત્યારે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરવો જોઈએ. લૂપના અંતમાં શરતની ચકાસણી કરવામાં આવતી હોવાથી ડુ વાઇલ લૂપને નિર્ગમ નિયંત્રણ એટલે કે એક્ઝિટ કંટ્રોલ પ્રકારનું લૂપ કહેવામાં આવે. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, યાદ રાખજો મિત્રો. અહીં પણ નોંધ કરવી જોઈએ કે ડુ વાઇલ લૂપમાં લૂપના વિધાનોનો અમલ એકવાર તો કરવામાં આવશે જ. ચલો હવે એની વાક્ય રચના જોઈએ તો સેમ જ છે, આગળ જેવું જ છે. વાઇલ ડુ એટલે કરવું, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ, સ્ટેટમેન્ટ બ્લોક, લૂપના જેટલા પણ વિધાન છે અહીંયા તમે લખી શકો છો, એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ. ક્યાં સુધી? તો વાઇલ બ્રેકેટમાં ટેસ્ટ એક્સપ્રેશન આપો ત્યાં સુધી. બરાબર, એટલે આ જે ટેસ્ટ એક્સપ્રેશન છે એ ટેસ્ટ એક્સપ્રેશન એનો ઉપયોગ એ તમારે કરવો જ જોઈએ. બરાબર, એ લૂપના વિધાનો અમલ કર્યા બાદ શરતને ચકાસવાની હોય ત્યારે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. અને લૂપના અંતમાં શરતની ચકાસણી કરવામાં આવતી હોવાથી લૂપના અંતમાં, જો લૂપના અંત જે છે એમાં આપણે ચકાસણી કરીએ ટેસ્ટ એક્સપ્રેશન, બરાબર, તો એને શું કહેવામાં આવશે? ડુ વાઇલ લૂપ. ને નિર્ગમ નિયંત્રણ એટલે કે એક્ઝિટ કંટ્રોલ પ્રકારનું લૂપ પણ કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ જોઈએ મિત્રો. પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ ડુ વાઇલ લૂપ. ડુ વાઇલનો ઉપયોગ કઈ રીતના થાય તે પ્રોગ્રામ જોઈએ. હેશ સાઇન ઇન્ક્લુડ stereo.h, int main, integer number, sum equals to 0, declaration of a variable. આ વેરિયેબલ આપણે ડિક્લેર કરી દીધા. printf enter 0 to exit from program. બહાર આગળ હતું એ પ્રમાણે એ જ પ્રોગ્રામ છે સેમ, પણ થોડોક અહીંયા ફેરફાર છે. ડુ એટલે અહીંયા કરવું, શું કરવાનું છે? તો સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ, printf enter your number, a message to the users. એટલે યુઝર્સે નંબર ઇનપુટ કરશે, એટલે સ્કેનફ %d and %number. જે નંબર ઇનપુટ કર્યો એ વેરિયેબલ સ્ટોર થશે. સ્ટોર થયા પછી એનું કેલ્ક્યુલેશન કરવાનું છે, તો સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ નંબર. ઓકે, વાઇલ ક્યાં સુધી? તો વાઇલ નંબર નોટ ઇક્વલ ટુ 0, 0 ન હોય ત્યાં સુધી. એટલે કે અહીંયા વાઇલ નંબર ઉદ્ગાર ચિહ્ન ઇક્વલ્સ ટુ 0 ન થાય ત્યાં સુધી. printf ધ સમ ઓફ એન્ટર નંબર %d બેકસ્લેશ એન્ડ સમ, સમ આપણું વેરિયેબલ છે, રિટર્ન 0, એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ. ફાઇલને સેવ કરો, સેવ કર્યા પછી કમ્પાઇલ કરો, કમ્પાઇલ થઈ ગયા પછી એને રન કરો. જુઓ મિત્રો અહીંયા enter 0 to exit from the program, enter your number 3, enter your number 4, 3 plus 4 તો 7 નંબર. ઓકે, હવે 0 આપણે કમ્પલસરી લખવાનો જ છે. ક્યાં સુધી? તો 0 ન થાય ત્યાં સુધી. તો enter your number 0, the sum of entered number is 7. ડુ એટલે કરવું, શું કરવાનું છે? પહેલાં તમારે 2 નંબર ઇનપુટ કરો, એનો સરવાળો કરવાનો. ક્યાં સુધી? કે જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી. આપણે લાસ્ટમાં થર્ડમાં 0 લખ્યું છે, જો 0 ન થાય ત્યાં સુધી એનો સરવાળો કરો. એટલે 2 નંબર સરવાળો, અહીંયા 2 નંબર આપેલા છે, 3 + 4 એટલે 7, તો આપણને જવાબ મળશે 7. એટલે ડુ અને વાઇલ લૂપનો ઉપયોગ આપણે જોયો. પહેલાં ફોર લૂપ જોઈ, ત્યાર પછી વાઇલ લૂપ જોયું,
અને ત્યાર પછી ડુ વાઇલ લૂપ છે. હવે આગળ જોઈએ નેસ્ટેડ લૂપ. નેસ્ટેડ લૂપ એટલે એક લૂપની અંદર બીજી લૂપ. ફોર લૂપની અંદર વાઇલ લૂપ અથવા ડુ વાઇલ લૂપનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો જોઈએ નેસ્ટેડ લૂપ. લૂપ નિયંત્રણના પ્રકારને અનપેક્સ એક લૂપ નિયંત્રણનો અન્ય લૂપની અંદર ઉપયોગ કરી જુદા જુદા પ્રકારનું નેસ્ટિંગ શક્ય છે. ઉદાહરણ તરીકે ફોર લૂપની અંદર વાઇલ કે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ દર્શાવવા માટે ફોર લૂપનો ઉપયોગ કરી સંખ્યાઓનું લૂપ લખી શકાય છે અને આ લૂપની અંદર વાઇલ લૂપનો ઉપયોગ કરી આપેલ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે આપણે શોધી શકાય છે. તો યોગ્ય લૂપની પસંદગી ક્યારે કરવાની? આપણી પાસે 3 લૂપ છે, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. તો એના વિશે ખાસ ઇમ્પોર્ટન્ટ એ તમારે યાદ રાખવાનું છે. તો અત્યાર સુધીમાં આપણે આ પ્રકારમાં સી ભાષાના 3 લૂપિંગ બંધારણો ફોર, વાઇલ અને ડુ વાઇલની ચર્ચા કરી. પ્રોગ્રામમાં વધુ યોગ્ય લૂપની પસંદગી કરવા માટે નીચે આપેલા મુદ્દાઓ ઉપયોગ કરી શકાય. તો પહેલું, આપેલ પ્રશ્ન માટે પ્રવેશ નિયંત્રિત એટલે કે એન્ટ્રી કંટ્રોલ કે નિર્ગમ નિયંત્રિત એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપની જરૂર પડશે તે નક્કી કરો. સૌથી પહેલાં નક્કી કરવાનું તમારે કે એન્ટ્રી કંટ્રોલ છે કે એક્ઝિટ કંટ્રોલ. ત્યાર પછી પ્રવેશ નિયંત્રિત લૂપ માટે ફોર કે વાઇલ લૂપનો ઉપયોગ કરવો જોઈએ. ગણતરી આધારિત નિર્ગમન શરત એટલે કાઉન્ટર બેઝ એક્ઝિટ કન્ડિશન માટે ફોર લૂપનો ઉપયોગ સલાહભર્યો છે. એટલે કે આપણે કાઉન્ટર બેઝ એક્ઝિટ કન્ડિશન હોય તો ફોર લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. અને નિર્ગમ નિયંત્રિત લૂપ માટે ડુ વાઇલ બંધારણનો ઉપયોગ કરવો જોઈએ. નિર્ગમ નિયંત્રિત એટલે કે એક્ઝિટ કંટ્રોલ માટે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરવો જરૂરી છે. નેક્સ્ટ જોઈએ, આ ઉપરાંત પ્રોગ્રામમાં કોઈપણ લૂપનો ઉપયોગ કરતી વખતે નીચેના 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી લૂપનું અનિચ્છનીય વર્તન અટકાવી શકાય. પહેલું, લૂપમાં ગણતરીનો આરંભ કરવો. 2, લૂપમાંથી બહાર આવવા માટેની નિર્ગમન શરત એટલે કે એક્ઝિટ કંટ્રોલને ચકાસવી. 3, લૂપમાં ગણતરી માટેના કાઉન્ટરની કિંમત વધારવી અથવા ઘટાડવી એટલે ઇન્ક્રીમેન્ટ કરવું અથવા તો ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ માટે પ્લસ પ્લસ અને ડિક્રીમેન્ટ માટે માઇનસ માઇનસ. લૂપનો કોઈ ભાગ છોડી દેવો એટલે કે સ્કીપ કરવો હોય તો પ્રોગ્રામના અમલીકરણ વખતે ઘણીવાર આપણે કેટલાક વિધાનો અથવા ફેરા એટલે કે ઇટરેશનને છોડી દેવા માંગતા હોઈએ તો સી ભાષામાં નીચેના વિધાનો આપણે ઉપયોગ કરી શકીએ. સૌથી પહેલાં છે બ્રેક અને બીજું છે કન્ટિન્યુ. તો આમાં 2 વિશે આપણે વાત કરવાની છે, બ્રેક વિધાન અને કન્ટિન્યુ વિધાન. બ્રેક એટલે સ્ટોપ થઈ જવું અને કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. તો જોઈએ મિત્રો અહીંયા, તો બ્રેક વિધાનમાં લૂપના અમલ દરમિયાન કેટલીક વાર લૂપના અન્ય વિધાનોનો અમલ કર્યા વિના લૂપને અચાનક જ અટકાવી દેવાની જરૂર પડતી હોય ત્યારે બ્રેક વિધાનનો ઉપયોગ શક્ય બને છે. સી પ્રોગ્રામની ભાષામાં બ્રેક વિધાનના ઉપયોગની માહિતી નીચે મુજબ આપવામાં આવી. પહેલું, લૂપમાં બ્રેક વિધાન આવે ત્યારે લૂપને તત્કાલ અટકાવવામાં આવે છે તથા પ્રોગ્રામ નિયંત્રણ દ્વારા લૂપ પછીના વિધાનનો અમલ કરવામાં આવે છે. ત્યાર પછી સ્વિચ વિધાનમાં કેસનો અમલ અટકાવવા માટે બ્રેક વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વિચ જે વિધાન છે એનો ઉપયોગ કરો તમે તો કેસનો અમલ અટકાવવા માટે બ્રેક વિધાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. નેસ્ટેડ લૂપના કિસ્સામાં બ્રેક વિધાન તત્કાલ અમલમાં હોય તે લૂપનું અમલીકરણ અટકાવે છે અને કોડના જૂથ પછી આવેલા વિધાનનો અમલ શરૂ કરવામાં આવે છે. પ્રોગ્રામમાં બ્રેક વિધાનનો ઉપયોગ ઉદાહરણમાં દર્શાવ્યો છે. તો આપણે ઉદાહરણ જોઈએ, કઈ રીતના બ્રેક થાય છે તે જોઈએ. પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ ધ બ્રેક સ્ટેટમેન્ટ. બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કઈ રીતના થાય છે? હેશ એન્ડ ઇન્ક્લુડ stadio.h int main સ્ટાર્ટિંગ બ્રેકેટ int નંબર ઇક્વલ્સ ટુ 1 સ્ટાર્ટિંગ નંબર 1 થી થાય. વાઇલ લૂપનો ઉપયોગ છે અહીંયા નંબર લેસ ધેન 10 બરાબર 10 થી
નાના હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો છે. એટલે ચલો નંબર 9 હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ printf value of number is %d backslash and then number. એટલે આ સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ 1 by 1 ડિસ્પ્લે થશે. નંબર ઇક્વલ્સ ટુ નંબર પ્લસ 1 એટલે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે અહીંયા. ઇફ નંબર ગ્રેટર દેન 5 તો બ્રેક, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ બ્રેક અને એન્ડિંગ કર્લી બ્રેકેટ. જો 5 થી વધારે નંબર થાય તો શું થઈ જાય? ત્યાં સ્ટોપ થઈ જાય. આપણે ઉપર જોયું કે નંબર લેસ દેન 10 ત્યાં સુધી પર આપણે આન્સર જોઈએ, પણ એ તમે જવાબમાં જોઈ શકો છો. તો છેલ્લો આંકડો 5 જ છે. 5થી વધી જાય તો શું આવે? બ્રેક, એટલે બ્રેક લાગી ગઈ છે. તો આગળનું જે આઉટપુટ છે તમને મળશે નહીં, કારણ કે સ્ટોપ કરી દીધું છે. ઇફ નંબર ગ્રેટર દેન 5 તો શું થઈ જાય? અહીંયા બ્રેક થઈ જાય, એટલે પ્રોગ્રામ અહીંયા ટર્મિનેટ થઈ જાય. એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ ઇફ અને એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ વાઇલ રિટર્ન 0 અને મેનનો કર્લી બ્રેકેટ્સ. પ્રોગ્રામ સેવ કરો, કમ્પાઇલ કરો. તમે બાજુમાં જોઈ શકો છો વેલ્યુ ઓફ નંબર ઇઝ 1, પછી 2, 3, 4 અને 5. એટલે 1 થી 5 સ્ટાર્ટિંગ 1 થી થયું છે. નંબર ઇક્વલ્સ ટુ 1 બરાબર છે. ક્યાં સુધી આપણે કરવાનું હતું? તો નંબર લેસ દેન 10 એટલે છેલ્લો 9 નંબર આવતો 1 થી 9. હવે લાસ્ટમાં આગળ આપણે જોયું કે નંબર ઇક્વલ્સ ટુ નંબર પ્લસ 1 એટલે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. 1 1 ઇન્ક્રીમેન્ટ થાય. પણ અહીંયા ઇફ કન્ડિશન મૂકી છે નંબર ગ્રેટર દેન 5 થાય તો અહીંયા બ્રેક થાય. એટલે બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ આ રીતના તમે કરી શકો છો. ચલો, આ બ્રેક જોયું. ત્યાર પછી આપણે કન્ટિન્યુ વિધાન જોઈએ. એટલે આપણે બ્રેકનો ઉપયોગ કરી દીધો ને આગળ કન્ટિન્યુ કરવું હોય બહાર કે જે વિધાનને તમારે દર્શાવવું ના હોય એને સ્કીપ કરી દેવું હોય તો એના પછીનું તમારે દર્શાવવું હોય તો એના માટે તમે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તો કન્ટિન્યુ વિધાન કેટલેક અંશે બ્રેક વિધાન જેવું જ કાર્ય કરે છે. જો કે લૂપને અટકાવને બદલે કન્ટિન્યુ વિધાન લૂપના અન્ય કોડનું અમલીકરણ સ્થગિત કરી લૂપના ત્યાર પછીના ફેરાનો અમલ શરૂ કરે છે. તો ઉદાહરણમાં આપણે ફોર લૂપમાં કન્ટિન્યુ વિધાન દ્વારા એની જે શરતની ચકાસણી છે અને ચલમાં કરવામાં આવતા વધારાના વિભાગનો અમલ કેવી રીતના કરવામાં આવે છે વાઇલ અને ડુ વાઇલ લૂપ માટે કન્ટિન્યુ વિધાન એ પ્રોગ્રામ આપણે જોઈએ. તો જો મિત્રો અહીંયા વાઇલ લૂપની અંદર કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરેલો છે. પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ ધ યુઝ ઓફ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ, કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો ઉપયોગ. આગળના જેવો જ સેમ પ્રોગ્રામ છે. ઇન્ટીજર INT નંબર ઇક્વલ્સ ટુ 1 એટલે સ્ટાર્ટિંગ નંબર 1 થી સ્ટાર્ટ થશે. ઓકે, નેક્સ્ટ printf વેલ્યુ ઓફ નંબર ઇઝ %d બેકસ્લેશ n અને નંબર. બરાબર, એટલે આઉટપુટના સામે તમે જોઈ શકો છો વેલ્યુ ઓફ નંબર ઇઝ %d એટલે આપણે જે વેરિયેબલ ડિફાઇન કર્યો હતો તે સ્ટાર્ટિંગ નંબર 1 થી થાય. ક્યાં સુધી? તો વાઇલ નંબર લેસ દેન 6 ના થાય ત્યાં સુધી. લેસ દેન 6 એટલે 5, છેલ્લો નંબર 5. સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ નંબર ઇક્વલ્સ ટુ નંબર પ્લસ 1 એટલે પહેલો, પછી બીજો, પછી ત્રીજો, ચોથો અને પાંચમો. બરાબર, નંબર લેસ દેન 6 6 થી નાનો એટલે 5. પણ ત્યાર પછી કીધું છે કે ઇફ નંબર ઇક્વલ ટુ 3 જો 3 ના બરાબર હોય તો શું થશે? કન્ટિન્યુ. અહીંયા મિનિંગ આવો થાય કે જે નંબર આપેલો છે સ્કીપ કરીને આગળ ચાલશે મિત્રો. જો એટલે નંબર ઇક્વલ ટુ 3 થાય તો કન્ટિન્યુ. સ્ટેટમેન્ટ સ્કીપ ધ કરંટ ઇટરેશન ફોર ઓફ ધ લૂપ. એટલે તમારે જે લૂપનો કન્ટિન્યુ નંબર છે એ અહીંયા સ્કીપ કરી દેશે અને ત્યાર પછી એ આગળ ચલાવશે. જુઓ તો એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ કન્ટિન્યુ ઇફનું અને printf વેલ્યુ ઓફ નંબર ઇઝ %d નંબર એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ રિટર્ન 0 એન્ડ ઓફ ધી મેન. પ્રોગ્રામ સેવ કરો, કમ્પાઇલ કરો. સ્ટાર્ટિંગ નંબર ઇક્વલ્સ ટુ 1 તો 1 નંબરથી સ્ટાર્ટ થાય. ત્યાર પછી નંબર ઇક્વલ્સ ટુ નંબર પ્લસ 1 એટલે કે ઇન્ક્રીમેન્ટ થાય. પછી 1 2 આવ્યો. પણ વચ્ચે આપણે જોયું વાઇલ લૂપની અંદર ઇફ નંબર ઇક્વલ ટુ 3
એટલે એને શું કરશે, સ્કીપ કરશે અને ત્યાર પછીનું કન્ટિન્યુ કરશે. તો જુઓ 1 2 3 4 અને 5 એટલે ટોટલ જે આપણી લાઈન છે એ <6 એટલે 5 લાઈન થઈ. એટલે 5 નંબર તમે આમ ટોટલ જોઈ શકો છો 1 2 4 5 અને 6 3 નંબરને અહીંયા સ્કીપ કરવામાં આવેલો છે અને ત્યાર પછી એ કન્ટિન્યુ કરેલું છે 3 પછી 4 5 અને 6. તો આ રીતના કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કઈ રીતના થાય તે આપણે ઉદાહરણ દ્વારા જોયું. ત્યાર પછીનું એક ઉદાહરણ છે અનંત લૂપ એટલે ઇન્ફિનિટ લૂપ. એટલે કન્ટિન્યુ ચાલ્યા જ કરે બહાર, એટલે કન્ટિન્યુ ચાલે જ કરે એવું તમારે પ્રોગ્રામ બનાવવો હોય તો તમે બનાવી શકો છો. એને કહેવાય ઇન્ફિનિટ લૂપ, અનંત લૂપ. તો એનો ઉપયોગ આપણે જોઈએ પહેલાં કે શું કરવાનું હોય છે. તો જો કોઈ પણ લૂપ સતત ચાલ્યા જ કરે અને પ્રોગ્રામનું નિયંત્રણ ક્યારેય તેની બહાર ન આવી શકે તેવા લૂપને અનંત લૂપ કહેવામાં આવે છે. લૂપના તર્કમાં નિર્ગમન શરત એટલે કે એક્ઝિટ કન્ડિશનની અનુપલબ્ધતાને કારણે લૂપ એ અનંત લૂપ બની જતું હોય છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કઈ રીતના અનંત લૂપ બની જાય છે. તો પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ ઇન્ફિનિટ લૂપ હેશ એન્ડ ઇન્ક્લુડ stdio.h int main સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ્સ ફોર લૂપ. ફોર લૂપની અંદર સ્ટાર્ટિંગ કોઈ વેલ્યુ નથી, એન્ડિંગ કોઈ વેલ્યુ નથી, ત્યાર પછી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ નથી. એટલે અહીંયા ત્રણ જે સ્ટેટમેન્ટ છે એ બ્લેન્ક છે, વચ્ચે 2 સેમિકોલન ફક્ત આપવામાં આવેલા છે. સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ printf this for loop will run forever backslash સેમિકોલન એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ રિટર્ન 0 અને એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ. ફાઇલને સેવ કરો, કમ્પાઇલ કરો અને રન કરો તો તમે કન્ટિન્યુ જોઈ શકશો કે સ્ક્રીન ઉપર એક મેસેજ જે છે પ્રિન્ટએપમાં ધીસ ફોર લૂપ વિલ રન ફોર અવર. એટલે આ લૂપ જે છે એ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. હવે આ જે લૂપ છે એ તમારે અટકાવી હોય તો એના માટે Ctrl+C, C એટલે કેન્સલ, એનો તમે ઉપયોગ કરી શકો તો જ આ જે અનંત લૂપ છે ઇન્ફિનિટ લૂપ અહીંયા સ્ટોપ થશે, ને તો એ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. તો પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે ઇન્ફિનિટ લૂપ એટલે કે અનંત લૂપને અટકાવવા માટે કયો કમાન્ડ તમે વાપરી શકો, તો Ctrl+C એ જે ઉપયોગ છે એ તમે અહીંયા કરી શકો છો. તો મિત્રો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે, નવા ટોપિક સાથે.